આપણા રસોડામાં ઓલી ખાટી મીઠી આંબલી પડી હોય છે, એને જોઈને કોના મોઢામાં પાણી ન આવે. અને આપણે જો અત્યાર સુધીમાં તેને ખાલી દાળમાં નાખવા કે ચટણી બનાવવામાં જ વાપરીએ છીએ, પણ ભલા માણસ, તમને ખબર છે કે આંબલી ખાલી જીભના ચટકા માટે નથી, પરંતુ આખા શરીરની રામબાણ દવા માટે પણ છે. તો ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર કંટ્રોલ કરાવે છે અને આ સાથે જ ઘણા બધા ફાયદાઓ કરે છે. ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આંબલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? સામાન્ય રીતે આપણે આંબલીનો ઉપયોગ ચટણી બનાવવા કે દાળ શાકની ખટાશ ઉમેરવા માટે કરીએ છીએ, પરંતુ આ નાનકડી આંબલી બ્લડ સુગર કંટ્રોલ કરવાથી લઈને તમારી સ્કિનને કુદરતી રીતે ગ્લો આપવા સુધીના ગજબના ફાયદા આપે છે. તો ઘણીવાર આપણા દાદા નાની પણ કહેતા હતા કે આંબળમાળું પી લે, લૂ નહીં લાગે. તો ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગર લેવલને જાળવી રાખવા માટે મુશ્કેલ હોય છે. જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સ લઈએ છીએ ત્યારે શરીરમાં સુગર સ્પાઇક થાય છે, અને આંબલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં સુગરને ઘટાડે છે. અને જો તમે ખાંડ ઉમેર્યા વગર આંબલીનો જ્યુસ પીવો છો તો તે બ્લડ સુગરને મેનેજ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આજના સમયમાં વધુ વજન એક મોટી સમસ્યા છે. તો આંબલીના ટાર્ટરિક એસિડ હોય છે જે શરીરના જામતી ચરબીને એટલે કે ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત આંબલીનું પાણી પીવાથી વારંવાર લાગતી ભૂખ કંટ્રોલ થાય છે, અને પરિણામે તમે જે કેલરી ઓછી કરવા માંગો છો અને વજન ઓછું કરવા માંગો છો તે સરળતાથી થઈ શકે છે. તો કોને સુંદર અને ગ્લોઈંગ સ્કિન નથી ગમતી? તો આંબલીમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર તત્વો જોવા મળે છે, અને આ તત્વો સ્કિનના ફ્રી રેડિકલ સામે લડીને તમારી સ્કિનને થતા નુકસાનને અટકાવે છે, અને આ સાથે જ કુદરતી ક્લિન્ઝિંગનું કામ કરે છે. તો તમારી ત્વચા પર નિખાર આવે છે અને વધતી ઉંમરની અસરો ઓછી દેખાય છે. તો આંબલીમાં વિટામિન સી વિપુલ માત્રામાં જોવા મળે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે કેટલું જરૂરી છે. તો તમે પણ ઇમ્યુનિટીથી સ્ટ્રોંગ હશો, અને આ સાથે જ તમારે મોસમી બીમારીઓને ચેપથી સુરક્ષિત રહી શકશો. તો માપમાં ખાશો તો આંબલી તમારા સ્વાસ્થ્ય માટે અમૃત સાબિત થઈ શકે છે. અને આ સાથે જ આંબલીનો વધુ પડતું સેવન કરવાથી બીજા રોગો થઈ શકે છે, એટલે ડોક્ટરની સલાહ મુજબ બને અને યોગ્ય માત્રામાં જ આંબલીનું સેવન કરવું હિતાવહ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.